રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા નગરપાલિકાના વોર્ડ નંબર 3 માં આવતા ખાખીજડિયા રોડ, સોનલનગર અને ચુનાની ભટ્ટી વિસ્તારના રહીશો છેલ્લા લાંબા સમયથી પીવાના પાણીની અનિયમિતતા અને અપૂરતા જથ્થાના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે આ પ્રશ્ને સ્થાનિક અપક્ષ સદસ્ય ચંદ્રપાલસિંહ રણજીતસિંહ જાડેજાએ રહીશોની વેદનાને વાચા આપી નગરપાલિકા કચેરી ખાતે મુખ્ય અધિકારી અને પ્રમુખને રૂબરૂ મળી ઉગ્ર રજૂઆત કરી હતી। તો સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં છેલ્લા એકાદ વર્ષથી પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી। ત્યારે આ બાબતે નગરપાલિકાના લાઇનમેન અને સંબંધિત કર્મચારીઓને વારંવાર મૌખિક જાણ કરવામાં આવી હોય છતાં સ્થિતિ જેસીની તેસી જોવા મળી રહી છે। ત્યારે તંત્રની બધી હકીકત જાણતું હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ચંદ્રપાલસિંહ રણુભા જાડેજા, સદસ્ય શ્રી ઉપલેટા નગરપાલિકા, વોર્ડ નંબર 3 વિસ્તારમાં ખાખીજડિયા રોડ ઉપર આવેલ રઘુવંશી રેસિડેન્સી સોનલનગર ચુનાની ભઠ્ઠી, જે ઘણા સમયથી અમને ફરિયાદ આવેલી કે પાણી અનિયમિત આવતું હોય, અમુક સમયે પાણીનું વિતરણ થતું નથી, ક્યાંક પાણીની લાઈનો તૂટેલી છે, એવી અમુક ફરિયાદો અમે અનેકવાર કર્મચારીઓને રજૂઆત કરેલી, તેમ છતાં તેનું કોઈ નિરાકરણ આવેલ ન હોય, જેને લીધે સ્થાનિકોને સાથે રાખી આજ રોજ અમે નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરશ્રીને ઉગ્ર રજૂઆત કરી અને તાત્કાલિક ધોરણે તેનું નિવારણ આવે અને જો થોડા સમયમાં આનું નિવારણ નહીં આવે તો અમે ફરી પાછા ઉગ્ર રજૂઆત કરી અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું। હું વોર્ડ નંબર 3નો રહેવાસી છું। અમારા નગરમાં અવારનવાર પાણીના પ્રશ્નનો નિકાલ નહોતો થતો, તે બદલ અમે નગરપાલિકાએ આવી અને ચીફ ઓફિસર અને પ્રમુખને રજૂઆત કરી છે। અમારા સુધારા સભ્ય શ્રી ચંદ્રપાલસિંહ રણજીતસિંહ જાડેજાને સાથે લઈને પ્રમુખશ્રીને અને ચીફ ઓફિસરને રજૂઆત કરી છે કે ભવિષ્યમાં આવો પ્રશ્ન અમારે બીજી વાર કંઈ ન થાય। સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ, ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।